અમદાવાદની સાબરમતી નદીમાં ડફનાળા પાસે ફીણનું સામ્રાજ્ય જોવા મળ્યું। નદીમાં કેમિકલવાળું પાણી છોડાયું હોવાની શક્યતા જોવા મળી રહી છે। આયુષી જોડાઈ ગયા છે। આયુષી, ડફનાળા તરફથી જે સાબરમતી નદી પસાર થાય છે ત્યાં ફીણનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। શું શક્યતા સેવામાં આવી રહી છે? કયું કેમિકલ ઠાલવવામાં આવ્યું હોઈ શકે? બિલકુલ પ્રીતિ, સાબરમતી નદીના પશ્ચિમ તરફના હિસ્સાની અંદર વહેલી સવારે આ પીવાવાળું પાણી છે તે છોડવામાં આવ્યું હોવાના જે વિડીયો છે તે સામે આવી રહ્યા છે। રિવરફ્રન્ટ નિગમ લિમિટેડ દ્વારા પણ આ સમગ્ર મામલાને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને ઔદ્યોગિક એકમ અથવા તો આ પાણી કઈ રીતે અહીંયા આવ્યું તેને લઈને આખું આ જે રિવરફ્રન્ટ નિગમ લિમિટેડ આવી રહી છે, કોઈ ઇન્ડસ્ટ્રીનું પાણી છે કે પછી અનટ્રેડ પાણી છે, તે મામલે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। અગાઉ નદીને જે સાફ સફાઈ અભિયાન છે તે કરવામાં આવ્યું હતું ને તે સમય દરમિયાન કેટલાક ગેરકાયદે જોડાણો પણ નદીની અંદરથી મળી આવ્યા હતા, જેને બંધ કરવામાં આવ્યા છે। ત્યારે આજે પાણી જોવા મળી રહ્યું છે તે કયું છે, ક્યાંથી આવ્યું છે અને કોણ આ સાબરમતી નદીને ગંદી કરી રહ્યું છે તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। આભાર આયુષી તમામ વિગતો માટે।